ઓટીજી કેમ નથી આવતો એ કાંઈ ન જીવ્યું. હા બીજું નહીં મોબાઈલમાં વાંધો છે ને તો કાંઈ ખ્યાલ નથી આવતો. હા મોબાઈલમાં વાંધો નક મારા વાંધો તો હોય કાંઈક વાંધો હોય તો જ ન હોય ને આવે ને પ્રવીણભાઈ ઓલામાં ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય. મેં બતાવીને થોડુંક બતાવી કીધું જોવો છે ને આમાં હાલે ને રેડી. હા એમને દેખાડીને રાજી કર્યા હે આપણા વિડીયો મારે એડિટિંગ કરવું હતું પણ હવે વિડીયો બનાવવો છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છે મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો. હમણાંથી થોડાક કામે લાગી ગયા એટલે આપણા રેગ્યુલર વ્લોગ નથી આવતા, પરંતુ આજે થોડાક ફ્રી હે તો થોડાક ટાઈમ પહેલાં આપણે એક વિડીયો બનાવ્યો હતો. જે મિત્રોએ જોયો છે એને ખબર છે, આપણા ગામના જે અશ્વિનભાઈ છે તો એ અત્યારે કહે ને કે એના ભાઈને મેરેજને જે કહે ને કે સીડી છે એનો ડેટા છે મોબાઈલમાં અથવા તો પેન ડ્રાઈવમાં લેવા માગતા હતા, પરંતુ ત્યારે એને જે ડીવીડી આવે કેસેટ એ નથી એની પાસે હાજર, એટલે ત્યારે એ કાંઈ કામ આપણું થયું નહોતું. આપણે વિડીયો મૂક્યો હતો, તમે જોયો હોય તો પછી થોડાક ટાઈમ પછી કહે ને કે ડીવીડી છે આપણને દઈ ગયા છે, પરંતુ આપણી પાસે ટાઈમ નહોતો કે એને પેન ડ્રાઈવમાં આપણે કોપી કરી દઈ. તો આજે થોડાક ફ્રી જેવા છે તો કીધું ચાલો એ અશ્વિનભાઈનું કામ છે આપણે કમ્પ્લીટ કરી નાખી. પેન ડ્રાઈવ પણ આપી ગયા છે, કેમ કે પેન ડ્રાઈવ હોય તો આપણે જ્યારે ફ્રી હોય ત્યારે આપણે કહે ને કે કામ કરવું હોય તો કરી શકીએ, ને મોબાઈલમાં ડાયરેક્ટ લઈ દેવામાં એવું થાય કે અશ્વિનભાઈ અહીંયા હોય તો એના મોબાઈલમાં આપણે ડાયરેક્ટ કરી શકીએ, પરંતુ એમાં બંનેમાં એવું થતું કે હું ફ્રી હોય ત્યારે અશ્વિનભાઈ ફ્રી ન હોય ને અશ્વિનભાઈ ફ્રી હોય ત્યારે હું ન હોય. એટલે પછી મેં અશ્વિનભાઈને કીધું, મેં કીધું હવે ડીવીડી તો આવી જાય, એક પેન ડ્રાઈવ પણ લઈ અને મને આપી દેજો, એટલે મારે જ્યારે ટાઈમ મળે ત્યારે હું તમને કરી દઈશ. તો 2 દિવસ સુધી તો થોડોક ટાઈમ હતો ત્યારે કે એમાં જે 3 ભાગ છે કુલ 4, પરંતુ એક નથી કેસેટામાં 3 છે, તો એ 3નું આપણે કોપી કરવાની છે. તો એમાંથી ઓલરેડી 2 તો આપણે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે કરી દીધી છે, હવે એક બાકી છે તો કીધું આજે થોડોક ટાઈમ છે તો આપણે કરી દઈએ ને પછી અશ્વિનભાઈને કહેશું એટલે એ લઈ જશે. તો તમને બેક કેમેરો કરીને બતાવું, જરૂર વિડીયોમાં બિના રહેજો, ને ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે એનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી કેમ કે ફોન કરશું, જો ટાઈમ વિશે ને આવશે તો આપણે આ જ વ્લોગમાં કહે ને કે એની સાથે પણ આપણે તમને વાત કરાવડાવશું. તો ચાલો તમને બેક કેમેરો કરીને બતાવી દઉં. તો મિત્રો અહીંયા આપણે તમને બતાવી તો જો અશ્વિનભાઈ જે છે વ્લોગર, એના મોટા બાપુના દીકરા એના લગ્નની કેસેટ છે જે કહે ને કે પેન ડ્રાઈવમાં કોપી કરવાનું હતું. તે પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો, એ ટાઈમે કહે ને કે આ નહોતું ને જે ડાયરેક્ટ કેમેરામાં જે કેસેટ હોય એ લઈને આવ્યા હતા, તો એના દ્વારા તો આપણે પાસે ન થાય. એ જે વિડીયો એડિટિંગ કરતા હોય આ રીતની કેસેટો બનાવતા હોય એની પાસે બધા સાધન હોય તો એ કરી શકે, એટલે ત્યારે તો કાંઈ નહોતું થયું. પણ તો એના પછી આપણને આપી ગયા હતા ને કે પેન ડ્રાઈવમાં કોપી કરી આપજો તમારે ટાઈમ મળે ત્યારે. તો આપણે પણ બહુ ફ્રી નહોતા, પરંતુ જેમ ટાઈમ મળે એમ આપણે 1 અને 2 કહે ને કે કોપી કરી નાખ્યું હતું પેન ડ્રાઈવમાં. તો આજે આનું કરવાનું છે ને અશ્વિનભાઈ પણ અત્યારે તો કામે ગયા છે, એટલે એ બપોર પછી આવે એટલે આપણે કોલ કરશું, જો આવશે તો આ વિડીયોમાં આપણે તમને બતાવશું. ને બીજા નંબરમાં કે કામમાં તો એવું હતું કે અત્યારે તમને ખબર કે હમણાં ગઈ 13 તારીખ સુધી તો કહે ને કે લગ્નની સિઝન ચાલુ હતું, અત્યારે તો હવે થોડોક કહે ને કે આરામ જેવું, કેમ કે હવે હોળી ધૂળેટી પછી ફરી લગ્નની સિઝન ચાલુ થશે, એટલે કહે ને કે એમાં વ્યસ્ત હતા એટલે બહુ ટાઈમ નહોતો મળતો, એટલે એને કે કામ કમ્પ્લીટ નહોતું થયું. નકર અશ્વિનભાઈ આપણને આપી ગયા, એના પણ હમણાં 10-15 દિવસ જેવું થઈ જશે, એટલે કહે ને કે જેમ ટાઈમ મળતો તેમ કરતા હતા. ને આમાં તમે જોઈએ કોઈ એક અહીંયા નથી, આ 1 નંબર 3 નંબરને ડાયરેક્ટ 4 નંબર, તો 2 નંબરનું નથી, એટલે કહે ને કે એ તો વિડીયોમાં નહીં આપણે લઈ શકીએ, એટલે કે અશ્વિનભાઈ મૂકશે આનો વિડીયો ત્યારે તમે જોઈ લેજો. તો ચાલો આપણું કામ સ્ટાર્ટ કરી દઈએ. આ જે 4 નંબર છે એ કોપી કરવાનું, તો એ આપણે કોપી કરી દઈએ ને પછી આપણે અશ્વિનભાઈને કોલ કરીએ. ને આ રહી અશ્વિનભાઈની પેન ડ્રાઈવ જેમાં કોપી કરવાનું છે, 16 જીબીની છે, એટલે આરામથી કેમ કે સમય જશે આમાં. The next day. મિત્રો આજે કહે ને કે બીજો દિવસ થઈ ગયો, આપણે કાલે વ્લોગ શૂટ કર્યો તો પછી કહે ને કે આપણે અશ્વિનભાઈને મેસેજ પણ કર્યો હતો, કીધું તમારી પેન ડ્રાઈવ છે એ કમ્પ્લીટ થઈ જાય લઈ જઈજો, પરંતુ કાલે કાંઈ આવ્યા નહોતા, એટલે પછી કહે ને કે આપણે વ્લોગ પણ કાલે કાંઈ પૂરો કર્યો નથી. કાલે આપણે શરૂઆત કરી હતી પરંતુ પૂરો નહોતા કરી ગયા, તો પૂરો હવે આજે કરી. અશ્વિનભાઈ આજે આવ્યા છે એની પેન ડ્રાઈવ લેવા માટે, તો હવે આગળની વાત એ કરશે કે આ વખતે હું થયું ને ગઈ વખતે હું થયું હતું. એ તો રામ રામ ને જય માતાજી. જો અત્યારે વાગી ગયા 3 અને રામાપીના મંદિરે આપણે છોકરા જમાડતા હતા, કેપ હતો ને તે, અને પ્રવીણભાઈએ વોટ્સઅપ મેસેજ કર્યો હતો કે અશ્વિનભાઈ તમારી પેન ડ્રાઈવમાં બધી કેસેટનું કમ્પ્લીટ થઈ ગયું. જો
ઠેઠ શિયાળાની વાતનું આ એડિટિંગમાં નથી કોમ્પ્યુટરમાં કીધું હવે પેન ડ્રાઈવ આવી જાય. પેન ડ્રાઈવમાં એને નાખી દીધી લગ્નના બધા વિડીયો, બરોબર. તો હવે આ પેન ડ્રાઈવ નાખવું પડે એટલે મારામાં વાંધો અને ફોનમાં વાંધો સેવ. એટલે કહે ને કે કાલે આપણે બધું તમને વાત કરી આગળ એમ કે બધું કહે ને કે એમાં કોપી કરીને નાખી દીધું. પછી તમને ખબર કે ફોર્મેટ ચેન્જ કરવો પડે, DVD છે એટલે તો આપણે ફોર્મેટ પણ ચેન્જ કર્યો એટલે જેથી કરી મોબાઈલમાં ઉપડી જાય. તો આપણા મોબાઈલમાં ચાલે છે. મેં તો કાલે પણ જોઈ લીધું ને અત્યારે અશ્વિનભાઈને પણ બતાવ્યું, કીધું હે ને બધું રેડી જ છે. પરંતુ જ્યારે એના મોબાઈલમાં પેન ડ્રાઈવ આપણે ચડાવી OTG દ્વારા તો એનામાં કાંઈ બતાવતું નથી. મારામાંય વાંધો ને ફોનમાંય વાંધો. પછી સાથે એક બીજો પણ ફ્રેન્ડ આવ્યો હતો અત્યારે અશ્વિનભાઈ જોડે, એના મોબાઈલમાં ચેક કર્યું તો એમાંય ન કાંઈ આવ્યું. યુટ્યુબર જ હતા એ ભાઈ, પણ એમાંય ન ચડ્યું. હવે મને એમ થાય કે કેદી આ વિડીયો મેં તમને બધાને મારા નાનપણના સીન દેખાડવા માટે મેકવાનો છે. કેમ કે અમારા પેલા ગામડામાં આવી રીતના લગ્ન થતા, અત્યારે આ કેવી રીતના લગ્ન થાય એ વ્લોગ મેકવો છે. એ વિડીયો હાટો કે એક મહિના ઉપરથી અશ્વિનભાઈ કે મારી પાસે થઈ ગયા. આમ તો 2 મહિના આપણે શરૂઆતનું વાત કરી હતી એમ કે ત્યારે ઓલી કેસેટો લઈને આવ્યા હતા, પરંતુ આ કેસેટ આપી ગયા ને એનો પણ હમણાં મહિનો જેવું થવા આવશે. પરંતુ આપણે કાંઈ ફ્રી હતા ને લગ્નમાં ને એમાં તો આપણે ટાઈમ મળ્યો એમ કે બધી કોપી કરીને કરી તો દીધું. પરંતુ હવે અશ્વિનભાઈના મોબાઈલમાં કાંઈ થતું નથી એટલે તમારે આજે એ વ્લોગનો કે ને કે થોડીક વાઇટ જોવી જોઈશે. કેમ કે હવે બીજાના મોબાઈલમાં એડિટિંગ કરવું, મારામાં ઓલા ઝાટકેથી નાખ દો પછી વાર લાગે ને. તો ચાલુ થઈ જશે તો કોઈ વાંધો નહીં. તો 2-3 દિવસમાં વિડીયો આવી જશે. જો આપણે કાલે તમને બતાવી દઈએ પેન ડ્રાઈવ છે બધું કમ્પ્લીટ કરીને તો આપી દીધું, પણ એના મોબાઈલમાં કાંઈ કનેક્ટ થતું નથી. ફોર મોબાઈલ ચોરાઈ ગયો તો હમણાં વિડીયો કનેક્ટ નથી થતા. એટલે આપણામાં નસીબમાં આવી રીતના હોય, નસીબમાં ભમરો હશે પ્રવીણભાઈ. મોબાઈલ કોઈક બીજા ફ્રેન્ડના ઓલામાં ચેક કરી જોઈશ. હા, મારા ભાઈનો ઓલામાં ગમે. આમાં પણ આપણે અત્યારે થોડીક સિસ્ટમમાં ચેક કર્યું પણ કાંઈ મળતું જ નથી ને આપણા મોબાઈલમાં ચડાવીને ડાયરેક્ટ ઓટોમેટિક એની ફાઇલ જ જતું રહે ને આમાં એ કાંઈ આવતું નથી. આપણે તો OTG ચાલુ કરીને એટલે ડાયરેક્ટ એના માયક કનેક્ટ થઈ જાય. પ્રવીણભાઈ માયક તો કનેક્ટ થઈ જ જાય. એ અશ્વિનભાઈ ઓલું જે માયક આવે ડબલ 8 મીટર લગી હાલે એ યુઝ કરે એ ચાલે છે, પણ તો OTG કેમ નથી આવતું એ કાંઈ ન જીવ્યું. મોબાઈલમાં વાંધો છે ને તો કાંઈ ખ્યાલ નથી આવતો. હા, મોબાઈલમાં વાંધો નક મારામાં વાંધો તો હોય. કાંઈક વાંધો હોય તો જ ન આવે ને આવે ને. પ્રવીણભાઈ ઓલામાં ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય. મેં બતાવીને થોડુંક બતાવી જોવો છે ને આમાં હાલે રેડી. હા, એમના દેખાડી રાજી કર્યા છે. આપણા વિડીયો મારે એડિટિંગ કરવું હતું પણ હવે વિડીયો બનાવવો છે બ્લોગ. તો મારા તરફથી પ્રવીણભાઈને સપોર્ટ કરજો, કેમ કે એમને પણ મોનિટાઈઝ ચેનલ થઈ ગઈ છે. તો આપણે બધાએ આવો સપોર્ટ કરો. વ્યૂ આવે તો એમને $4 કરવાના છે. તો પેમેન્ટ જલ્દી એને આવી જાય અને મારે આવી જાય એવી માતાજી ભગવાનને પ્રાર્થના કરું છું અને તમને બધાને પણ સપોર્ટ કરવાનું કહું છું મારા વતી. આપણે તો કહે ને કે કાલે ઓલો પૂરો કરવાનો હતો, પરંતુ કાલે પછી અશ્વિનભાઈ કાંઈ મેસેજ નહીં જોયો એટલે મેસેજ જોયો તો અત્યારે છોકરા જમાડી રામાપીરના મંદિરે ઓલા દ્વારકાવાળા હાલીને જાય ને અહીંયા સેવામાં હતા. આ તો જમીન અને છોકરા જમાડીને પછી એને જોયો મેસેજ તો હાલો કીધું જાઓ. ત્યાં તો હરખમાં આવ્યો, અહીંયા આવ્યો ત્યાં તો મોબાઈલ પાછું ઉદાસ થઈને હવે જવાનો સમય. એ ભાઈ આયા દિન તમે બાઇક લઈને જવા દો, જ્યારે આવે ત્યારે આટલો વાર લાગે જ છે. કોમ્પ્યુટરમાં ત્રીજો ધક્કો છે. હા, ત્રીજો ધક્કો. વચ્ચે એક દન આવ્યા તેથી વ્લોગ બનાવો તો પણ પછી નતા બનાવી કે તેથી ડાયરેક્ટ આપણે ફોનમાં કે ને કે નાખવાનું હતું તો ફોન કોમ્પ્યુટરમાં નતો બતાવતું. હા, તો તેથી રાઈડો કાઢવાનું કામ હતું. એનો ફોન આવ્યો ત્યારે ચલા ગયા આપણે અને એક દી હમણાં લગ્ન ગાળો હતો. પેન ડ્રાઈવનો કાંઈ ખર્ચો નતો કરવાનો અશ્વિનભાઈને. તો મોબાઈલ એ કોમ્પ્યુટરમાં કનેક્ટ નતો થતો. લોચો છે. હાલો, ગમે એ લોચો હોય પણ વિડીયો તો આપણે ગમે એમ કરીને તમને દેખાડો. હવે અશ્વિનભાઈને આપણે આમાં નાખી દીધું. અશ્વિનભાઈ બીજાના મોબાઈલમાં કનેક્ટ કરે પછી કરે એ જે મારે ભણેલા આગળ જવું છે, મને કાંઈ એમાં ખબર નહીં પડે. તો ચાલો આપણે પણ આ વિડીયો હવે આજે પૂરો કરીને મળીએ એક જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.